બધા જોયા, અહિંસાની વાત કરી એમાં, બરાબર. પછી એમ કહી કે બીજા કયા કયા, સત્યની વાત કરી, અષ્ટ એટલે ચોરી ના કરવી એની વાત કરી. હવે અસાધારણ ધર્મનું નિરૂપણ કરતા પ્રથમ બ્રાહ્મણોના ધર્મભેદમાં પ્રયોજક અસાધારણ સ્વભાવ વિશેષ રૂપ ધર્મને વિશેષપણે કહે છે. સત્વપ્રધાન જન્મવાળા બ્રાહ્મણના સ્વાભાવિક આ ધર્મ વિશેષો કયા છે? ધર્મ વિશેષો કયા છે, કયા તે હવે આવશે. તો ભાઈ જે યોનિમાં જન્મ થાય એ પ્રમાણે એને ગુણ પણ વિશેષ વર્તતો હોય. બ્રાહ્મણોને સત્વગુણી ગયા છે, ક્ષત્રિયોને સત્વ અને રજ એનું મિશ્રણ ગયા છે, પછી વૈશ્યોને રજ અને તમોગુણનું મિશ્રણ ગયા છે, અને શુદ્ર તમોગુણી ગયા છે, બરાબર. એટલે બ્રાહ્મણોમાં સત્વગુણ વિશેષ કેમ વર્તતો હોય? કારણ કે એ બ્રહ્મ વિદ્યા પોતે ભણે ને ભણાવે. એટલે જે બ્રહ્મને જાણે એ તો સત્વગુણી હોવો જોઈએ. મારે જે કહું ને કે સત્વગુણ તો એમ કે મોક્ષકારી. કેમ કે જે વસ્તુ જેવી છે તેવી યથાર્થ સમજાવે છે, એ સત્વગુણ છે. એટલે સત્વગુણ જેને વિશેષ વર્તતો હોય એ તો કેવો છે કે પોતે સત્વગુણમાં વિશેષ વર્તીને શાસ્ત્રોના જે ગુહ્યાર્થ છે એને જાણે. એટલે જે જેવું છે એને જાણે, તત્વને જાણે ને પછી એમાં જે છોડવા જેવું એનો ત્યાગ કરે, જેને ગ્રહણ કરવા જેવું હોય એને ગ્રહણ કરે, એનું આચરણ કરે, અને એના દ્વારા એ પોતાના ઈષ્ટની પ્રાપ્તિ કરે. એટલે બ્રાહ્મણ બ્રહ્મવત્તા, જેને બ્રહ્મ વિદ્યા પોતે ભણી છે, બીજાને જે ભણાવી જાણે છે, અને બ્રહ્મને જે શું બ્રહ્મ સાક્ષાત્કારી છે, બરાબર, જેને બ્રહ્મમાં સંપૂર્ણ વિશ્વાસ છે, એને બ્રાહ્મણ ગયા. બ્રહ્મને જાણનારો ને જણાવનારો એ બ્રાહ્મણ છે. એટલે એને સત્વગુણ વિશેષ વર્તે છે, બરાબર. હવે તમે કહું કે ભાઈ એ બ્રાહ્મણ થયો, જન્મથી થયો ને એને સત્વગુણ વિશેષ વર્તે, એમાં શું? એ એના પૂર્વના કર્મને કારણે. આપણે ત્યાં હમણાં જ મેં શ્રીમદ ભાગવત જ કદાચ એની કથા સાંભળતો હતો, રાજેન્દ્ર દાસજીની પરમ પૂજ્ય. તે કહે કે જે વર્ણ છે તે જાત જે છે, વર્ણ છે તે જન્મથી જેમ કે સિદ્ધ થઈ જાય છે, કર્મથી સિદ્ધ નહીં થતું. એનો અહીંયા મતલબ એવો લેવો કે આ જન્મના કર્મથી તમે તમારા જન્મને ન બદલી શકો. એક એમણે બહુ સારું ચરિત્ર કહેલું. એક કોઈક રાજાનો છોકરો હતો, પેલું જલ્દી કશે બ્રાહ્મણનો છોકરો હતો, બ્રાહ્મણનો. એને કશે જલ્દી જવાનું હતું. એ પેલી ચાબુક આવે ને, ચાબુક, એ પેલા એને મારતો હતો. હવે એ પશુઓ વાત કરતા હતા કે આ ચાલો ચાંડાલની ઓલાદ એમ કહે કે કેટલો નાલાયક છે. પેલાને છે ને પશુની વાણી સમજ પડતી હતી. તેને ત્યાં ઊભી રાખી એની ઘોડાગાડી. હવે ઘોડા હતા કે ખચ્ચર હતા, ઘોડાની ખચ્ચર હતા. ઊભી રાખીને એને પૂછ્યું કે તમે મને એમ કહ્યું કે ચાંડાલ કેમ કહ્યો? હું તો બ્રાહ્મણનો દીકરો છું, તો મને ચાંડાલ કેમ કહ્યો? ત્યારે પેલા ખચ્ચરોએ કહ્યું કે તને ખોટું લાગી જશે, જવા દે, એમ કે મારે કંઈ કહેવું નથી. કે ના કેવું નહીં, એમ કે એમાં ખોટું શું લાગે? આ વાત મહાભારતમાં છે, ભાગવતમાં નહીં પણ કદાચ મહાભારતમાં છે. પછી પેલા ખચ્ચરોએ એને કહ્યું કે જો ભાઈ, બ્રાહ્મણનો ભાગવતના અનુશાસન પર્વમાં બ્રાહ્મણની વ્યાખ્યા ભીષ્મ પિતાએ યુધિષ્ઠિરને કરી છે. બ્રાહ્મણ પિતા અને બ્રાહ્મણ માતા, એટલે માતાની કુખે જેનો જન્મ થાય કઈ બ્રાહ્મણ, તો જ એ બ્રાહ્મણ કહેવાય. તારા કેસમાં એવું છે કે તારી માતા બ્રાહ્મણ છે, પણ તારો પિતા જે છે ને તે વાણંદ હતો. તો ચમકી ગયો એકદમ. હોય એમ કઈ મારા બાપા તો એમ કે બ્રાહ્મણ જ છે. તો કે તારા બાપા જે આ છે એ તારા બાપા નથી. તારા બાપા જ્યારે બહાર ગયા હતા ત્યારે તારું માતાનું મગજ ફરી ગયેલું ને એના વાળન જોડે એમ કહી કે સમાગમ કરેલો ને એના થકી તારી પેદાઈશ થયેલી. એટલે તું બ્રાહ્મણ નથી, તું ચાંડાલ છે. કેમ? ને તું એટલે જ અમને આ મારતો પણ હતો. બાકી તું બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણને સહેજે દયા વર્તે, તો તું અમને આટલો જોરમાં મારતે નહીં. એમ કે તું ભલે ક્રિયાકર્મ કરવા જવાનું હોય, ભલે તારો સમય થતો હોય, પણ જીવ પ્રાણી માત્ર પ્રત્યે બ્રાહ્મણનો ધર્મ છે દયા રાખે. એટલે તું અમને જોરમાં ચાબુક મારતો હતો ને, એ તારા જન્મનો દોષ છે. આવું ખચ્ચર હોય કોણે કહ્યું? પેલા છોકરાને કહ્યું. એનું તો મગજ ફરી ગયું પેલાનું. એના ઘરે ગયો, એની બાને પૂછ્યું, એના બાપાને પૂછ્યું, બધી વાત થઈ. એના બાપા કહે ભાઈ મને તો એવું જ લાગે કે તું મારો છોકરો છે. ભાઈ એકાંતમાં એની બાને પૂછ્યું, એની બાએ કીધું કે હકીકત છે, આ વાત સાચી છે.
એટલે પછી એ ભાઈ તપ કરવા ચાલ્યા ગયા. તપ કર્યું તો એટલું બધું તપ કર્યું, એણે એટલું બધું તપ કર્યું કે એણે દેવતાઓ પૂજવાયા, એટલું તપ કર્યું, અને દેવતાઓની પંક્તિમાં એને જગ્યા મળી ગઈ. પણ એ દેવતાઓએ એને શું કહ્યું, અમે તને બ્રાહ્મણત્વ નહીં આપી શકીએ, તું દેવતા બની જા પણ અમે તને બ્રાહ્મણત્વ નહીં આપી શકીએ. ભીષ્મ પિતાએ શું કહ્યું યુધિષ્ઠિરને કે તપ કરીને પણ જીવ બ્રાહ્મણ નહીં બની શકતો, આટલું બ્રાહ્મણનું મહાત્મય છે. દેવતા બની શકે છે પણ બ્રાહ્મણ નહીં બની શકતો. આટલું બધું. આ કોઈ એનજી પેનજી માણસ નહીં કહેતો, આ ભીષ્મ પિતા મહાભારતના અનુશાસનિક પર્વમાં યુધિષ્ઠિરજીને કહી છે. હું એન્જુ પેન્જુ કહેતો આપણે ચાલ ભાઈ માનીએ નહીં. હા, એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે તમે કોઈ એમ કહે કે ભાઈ જાત જે છે, અત્યારે ઘણા લોકો એવું કહે કે હું કઈ જાતમાં નહીં માનતો, હું તો એટલે જન્મમાં નહીં માનતો, કર્મમાં માનું છું. ના, એને જે કુળમાં જે જાતમાં જન્મ મળ્યો છે એના પૂર્વના કર્મને અનુસાર જ મળેલો છે. હવે અત્યારે જે કર્મ કરશે એના પ્રમાણે એના પછીને જે કોઈ યોની કે જે કોઈ જાત પાત કુળ જે કંઈ મળશે તો હવે પછીના આ કર્મ જોઈને મળશે. પણ અત્યારે તો એને જે મળ્યું એ માનવું પડે, સ્વીકારવું પડે. એટલા માટે બ્રાહ્મણનો આટલો મહિમા છે. એટલા માટે મેં તમને કહ્યું કે ભાઈ તમને અત્યારે કોઈ બ્રાહ્મણ ગમે તેવું, એટલે બ્રાહ્મણ કોઈ તમને અત્યારે ગમે તેવું આચરણ અત્યારે કોઈકનું દેખાય, આપણા માટે બ્રાહ્મણ કદાપી દંડનીય નથી, યાદ રાખજો. અશ્વત્થામા ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં સુદર્શન ચક્ર લેવા ગયા હતા. સુદર્શન લઈને એ સીધું ભગવાન પર જ પ્રયોગ કરવાનું હતું. ભગવાનને એ વાતની ખબર હતી. ભગવાને અશ્વત્થામાને કહ્યું કે આ રહ્યું લઈ જા, તારે લઈ જવું હોય તો. અશ્વત્થામા એને ઉઠાવવા ગયા પણ ઉચકી ન શક્યા, કારણ કે સુદર્શનજીમાં ભગવાને આખે બ્રહ્માંડનો ભાર મૂકી દીધો, ખસેડી ન શક્યા. તસથી મસ્ત નહીં થયું એટલે અશ્વત્થામા અકળાઈ ગયા અને ભગવાનને કહે કે તમે એમ કહે કે ખોટું કહું છું કે તમે બ્રાહ્મણને જે માંગો તે દાન આપો છો, તમે દ્વારકાધીશ છો. અને એવું કહેવાય છે કે દ્વારકાધીશ સવારે એમ કહે કે જ્યારે ગાદી પર બેસે ત્યારે જે બ્રાહ્મણ આવે એ જે મન વાંછિત દાન માંગે તે બધું એને આપો છો, તમે કાં મને દાન દીધું? ભગવાન કે મેં તને દાન દીધું છે, હું તને હજુ પણ કહું છું સુદર્શન તમારું છે, લઈ જાઓ. પણ તું દાન ગ્રહણ નહીં કરી શકતો એમાં હું શું કરું? બલરામજી આવી ગયા. બલરામજી બધું જોતા હતા. બલરામજીને પણ એના મનનો જે હતો આશય તે ખબર પડી ગઈ, દુરાશય, કે આ સીધો ચલાવવાનો કોની પર છે, મારા ભાઈ પર જ ચલાવવાનો છે. પણ બલરામજીને શું કે જ્યાં સુધી ભગવાન ટેકલ કરે કે ત્યાં સુધી બોલવાનું નહીં. એટલે બલરામજી શાંતિથી સમસમીને ઊભા રહેલા. બરાબર. પછી જ્યારે અશ્વત્થામા રાસીને ચાલ્યો ગયો, ઊભો થયો, ત્યારે બલરામજીએ શું કહ્યું કે આ માણસ નકામો છે, આને એમ કે અહીંયા જ પૂરો કરી નાખવો જોઈએ, આ ભવિષ્યમાં હુમલો કરશે. ત્યારે ભગવાને રોક્યો. બ્રાહ્મણનો દીકરો છે, ભલે મને મારવા આવેલો, મારી તો નહીં શક્યો ને, આપણે એને નથી મારવું, જવા દે, જતો રહ્યો. જ્યાં ભગવાન સિવાય આટલા મોટા ભગવાનની હત્યા કરવા કોઈ આવ્યો હોય અને ભગવાન એને માફ કરી દેતા હોય, હવે આવો ગુનો કરવા તો આપણી પાસે કોઈ બ્રાહ્મણ આવતો નથી કે આપણે મારવા આવ્યો હોય, સમજો. એટલે દ્રૌપદીએ, અર્જુનજીએ બધાએ માફ કરી દીધેલો ને એને. કહેવાનું તાત્પર્ય શું છે? બ્રાહ્મણને દંડ આપવાનો બીજા કોઈને અધિકાર નથી. તમને કદાચ ખબર હોય, બંગાળની અંદર એક છોકરી ઉપર એક પેલા બ્રાહ્મણે, પેલો જે હતો વોચમેન, એને બળાત્કાર કરેલો, રેપ કરેલો, અને એને ફાંસીની સજા થઈ લીધી. એની અરજી જે કરે ને રાષ્ટ્રપતિને દયાની અરજી, એમાં એને ચોખવટ કરેલી કે હું બ્રાહ્મણ છું, અમને મૃત્યુદંડ ન આપી શકાય શાસ્ત્ર પ્રમાણે. નો ડાઉટ એની અરજી ફગાવી દીધેલી અને એને મૃત્યુદંડ આપેલો, પણ એના ઘરવાળાએ એનું બોડી પણ નહીં લીધેલું, એને તિહાર જેલની પાછળ જ બાળેલો. એક હતો કોઈ ચટ્ટોપાધ્યાય કરીને વોચમેન હતો, હજુ તો બહુ સમય થઈ ગયો, 5-7 વર્ષ થયો, બંગાળનો બ્રાહ્મણ હતો. ના ના, અત્યારે એટલે બ્રાહ્મણ હોય કે ન હોય એ પ્રશ્ન નથી. પ્રશ્ન શું છે? એને દંડનો અધિકાર આપણે નથી. આપણે શું લેવા દેવા? એને જે કરવું હોય તો કરે. એના પૂર્વના કર્મે કરીને બ્રાહ્મણ થયા છે અત્યારે, એટલે આપણે એનો અધિકાર નથી. બરાબર. ચાલો, એ દંડને પાત્ર સદાવી, એમાં મૃત્યુદંડને પાત્ર તો નથી.
બ્રાહ્મણ મૃત્યુદંડને જરા પણ એ નથી પાત્ર. એ તો ભગવાન શ્રી કૃષ્ણએ પણ એને મૃત્યુદંડ ના આપ્યો હતો. ચાલો, એટલે હવે બ્રાહ્મણના સ્વાભાવિક ધર્મ વિશેષો કયા તે કહે છે. પહેલું સમ ને દમ, ઇન્દ્રિયોની ધર્મ વિરુદ્ધ માર્ગમાં જે પ્રવૃત્તિ તેને રહિત પણ, શમન કરવું અને દમન કરવું. બરાબર. સમ એટલે કેવી રીતે? અંતર જે અંતઃકરણ છે એનું શમન કરવાનું, ને ઇન્દ્રિયો જે છે એનું શું કરવાનું? દમન કરવાનું. માનસિક રીતે તમે જે મજબૂત બનો, મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે અંતઃકરણ છે એમાં તમે ભૂંડાઘાટ ન કરો અને એનું શું કરો? શમન કરો. બરાબર. એ શું કહેવાય કે તમારી આંતરિક જે સોચ છે, એટલે આંતરિક પવિત્રતા થઈ, એની સાથે આંતરિક પવિત્રતા જોડે તમારું દમન જોઈએ. ઇન્દ્રિયોનું જેટલું દમન કરો એટલા અંતઃકરણ મન જે છે તમારું કેવું થઈ જાય? નિર્બળ થઈ જાય. એટલે શમ અને દમ બંને બ્રાહ્મણમાં હોવા જોઈએ. બરાબર. એટલે શું કહ્યું? ઇન્દ્રિયોની ધર્મ વિરુદ્ધ માર્ગમાં જે પ્રવૃત્તિ તેને રહિત પણ. એટલે શું? ધર્મ વિરુદ્ધ કોઈ પણ કાર્ય બ્રાહ્મણે કરવાનું નથી. બરાબર. બીજું આવ્યું તપ, શાસ્ત્ર વિહિત ભોગમાં સંકોચ રૂપ અને કૃચ્છાદી વ્રત આચરણ રૂપ. શાસ્ત્ર વિરુદ્ધ ભોગ જે કોઈ હોય એ કોઈ એમાં સંકોચ કરવાનો, એમાં એ પડવાનું નહીં. એ એનું તપ છે. જે તે ઇન્દ્રિયોનો જે તે વિષય હોય અને એ વિષય એમ કે કેવો શાસ્ત્ર વિરુદ્ધ હોય તેને ભોગવવાનો નહીં, એમાં એ સંકોચ રાખવાનો. એ તપ. હા, તપ કરવાનું સામર્થ્ય વધારે, એની બધી કેપેસિટી વધારે, એ લોકોમાં સહન શક્તિ પણ વધારે. એ પેલા ભગભક્તો પેલો અગ્નિ હોય એની સામે બેસીને આહુતિ આપી શકીએ ને આપણે તો વારે વારે થાકી જઈએ, ગરમી છૂટવા માટે આંખો બાંખો એ લોકોને થઈ જાય, આદત પડી જાય એની. એ લોકો આમ મજબૂત હોય પાછા અંદરથી. બરાબર. ચાલો, પછી ક્રિચ્છાદી વ્રત આચરણ રૂપ, એટલે જે કૃચ્છ ચાંદ્રાયણ આદિ જે વ્રત કરવાના કયા મહારાજે અને 15 દિવસમાં 11 હતી. બરાબર. એ બધા વ્રત કરવાના. જ્ઞાન, જો આ જ્ઞાન એનો મુખ્ય ધર્મ છે પાછો. અધ્યયન મૂળ જેમાં છે એવું આત્મા પરમાત્માનું યથાર્થ વેદન. અધ્યયન એટલે શું? અધ્યયનનો અર્થ એવો થાય કે અમુક નક્કી સમયે અનુક્રમથી જે કંઈ પાઠ તમારે કરવાનો એનો પાઠ કરવો, એનું અધ્યયન કરવું, એ વાંચવું, અભ્યાસ કરવો એનો નિયમિત રીતે, નિયત સમયે જેટલું છે એટલું. કે ભાઈ વચનામૃત તો એક એટલે એક, બે એટલે બે, વાંચવાના એટલે વાંચવાના, એનું બધું નક્કી. અભ્યાસ એટલે એનો બરાબર અભ્યાસ કરવાનો, એમ એને અધ્યયન કહેવાય. એમાં શું કહ્યું? આત્મા અને પરમાત્માનું યથાર્થ વેદન, એટલે જે શાસ્ત્રમાં આત્મા અને પરમાત્માની ચર્ચા કરી હોય એ અધ્યયન કરવું. દયા એટલે પર દુઃખ સહન ન થાય તેને, અને યથાશક્તિ પર દુઃખનું ટાળવા પણ. એટલે પર દુઃખ, બીજાને જે કોઈ તકલીફ પડતી હોય, દુઃખ થતું હોય, એને ન સહન કરવું, એ દયા છે. અને દયા પાછી એને વધારે શું? એમાં જે એને મદદરૂપ થવાતું એ પ્રમાણે મદદ કરવી, એ દયાનો અર્થ છે. બરાબર. પછી શ્રદ્ધા એટલે સત્શાસ્ત્ર પ્રોક્ત અર્થમાં વિશ્વાસપૂર્વક ત્વરા વિશેષ. એ શાસ્ત્રોમાં જે પ્રમાણે એમ કે વિશ્વાસ કરવો, એમાં એને જે એક પ્રકારની શું હોય? જિજ્ઞાસા વૃત્તિ હોય. ત્વરા એટલે એને શું કહ્યું? શ્રદ્ધા કહી. બરાબર. ક્ષમા એટલે અનર્થ કરનારા ઉપર પણ ચિત્તમાં વિકાર ન થવા દેવો. તે કોઈ પોતાનું ભૂંડું કરે, ઉપકાર કરે, એનો પણ બદલો અપકારથી ના, એટલે અપકાર કરે એનો બદલો પણ એમ કે કેવો હોય? અપકારથી ના આપે. એની પર પણ ઉપકાર, એનું મનમાં પણ ભૂંડું ના થાય એવું વિચારે. એટલે ચિત્તમાં કોઈ પણ પ્રકારનો વિકાર કરવા થાય નહીં. આદિ શબ્દથી એને અનુગુણ બીજા ધર્મ વિશેષો જાણી લેવા. આ સ્વાભાવિક ધર્મો છે. ભારતના શાંતિ પર્વમાં આવી ગયું ને, મહાભારતના શાંતિ પર્વમાં. બ્રાહ્મણસ્ય તું યો ધર્મસ્તમ તે વક્ષ્યામી કેવલમ દમમેવ મહારાજ ધર્મ માહુ પુરાતનમ સ્વાધ્યાયો અધ્યાપનમ ચ એવ તત્ર કર્મ સમાપ્યતે પરિનિષ્ઠત કાર્યસ્તુ સ્વાધ્યાય નૈવ વેય દ્વિજ કુર્યાદન્યન વા કુયાન મૈત્રો બ્રાહ્મણ ઉચ્ચયતે ઇત્યાદિ કહ્યું છે. હવે ક્ષત્રિયના ધર્મ કહે છે. આ બ્રાહ્મણના ધર્મ પૂરા થયા. બરાબર. આ કયા ધર્મ છે? વિશેષ ધર્મ છે. એ બ્રાહ્મણે જ પાળવાના છે, બીજાએ પાળવાના નથી. હવે આવ્યું ક્ષત્રિય. શૌર્ય, પર સૈન્યમાં નિર્ભયપણે પ્રવેશ કરવાનું સામર્થ્ય. પારકું એટલે સામે પક્ષે જે કોઈ સૈન્ય હોય એમાં એમ કહે છે કેવું, એ મને મારી નાખશે, કે મને બીક લાગે છે, કે મને ભય લાગે છે, એવું નહીં. સીધા અંદર બેસી જવું. બરાબર. એને શું કહેવાય? શૌર્ય કહેવાય. ધૈર્ય, યુદ્ધમાંથી પાછું ન વળવું. તે યુદ્ધમાં ગમે એટલી જાનહાનિ થાય, પોતાની સામે બધા કચ્ચર ઘાણ નીકળતો હોય તો પણ એ પાછો નહીં વળે. એ લડતો જ જાય, એ એનું કર્મ કરતો જ જાય, કે ભલે આટલા પડી ગયા ને પણ મારે મારું કર્મ કરવાનું છે. એ પાછો ન વળે, એ ધૈર્ય કહેવાય. બળ, શરીર શક્તિ તથા
અસ્ત્ર શસ્ત્રની સિદ્ધિરૂપ બળ. બરાબર. બળ કેવું બે પ્રકારનું આવે. એક શારીરિક બળ હોય, એટલે એ કેવી રીતે તમારે કસરતથી વ્યાયામથી એ શારીરિક બળવાન થાય માણસ. અને બીજું કેવું અસ્ત્ર અને શસ્ત્રનું બળ. અસ્ત્ર અને શસ્ત્ર બે એને ચલાવતા આવડતું હોય. હાથથી ફેંકવામાં આવે તે શું કહેવાય? શસ્ત્ર કહેવાય. અને મંત્રથી જે ફેંકવામાં આવે તે બધા શું કહેવાય? અસ્ત્ર કહેવાય. બરાબર. મંત્ર બોલે ને એ બધા અસ્ત્ર કહેવાય. દિવ્યાસ્ત્ર. એટલે દિવ્ય અસ્ત્ર કેમ કહ્યું એને? એ મંત્ર બોલીને ફેંકવામાં આવે. પછી ભાલા આદિ જે તમે પેલા ફેંકો, તરવાર ચલાવો, આ બધું શસ્ત્ર કહેવાય. બરાબર. ઔદાર્ય એટલે દાનશૂરતા. ક્ષત્રિયનો ધર્મ છે રાજ કરવું. રાજપાટ કરે એટલે પૈસા પાણી રૂપિયા આવે એની પાસે, એટલે દાન આપવામાં પણ એ શૂરવીર હોય. બરાબર. એટલે દાન આપવું તે પ્રજાઓની સામાન્યપણે અને સાધુ ગો વિપ્ર વગેરેની વિશેષપણે રક્ષા કરવી. પ્રજા એને કર આપે છે. શું કામ કર આપે છે? કે પ્રજા ઈચ્છે છે કે ભાઈ આ ચોર લૂંટારું ડાકુઓ છે એના થકી અમારું રક્ષણ કરો. એ કર જે આપે છે એના બદલામાં શું છે? ગવર્મેન્ટ એને શું આપે? સેફટી આપે. આ તો આજકાલ તો ગવર્મેન્ટના ઓફિસર જ ફૂટેલો હોય પેલા ચોર જોડે. ચોર અને પોલીસ જ ફૂટેલા હોય. બરાબર. એવું ન હોવું જોઈએ. હકીકત કેવી હોવી જોઈએ કે ચોર લૂંટારું ડાકુઓથી એમ કે રક્ષણ કરવું જોઈએ. બરાબર. વિશેષપણે શું? સાધુ ગો અને વિપ્ર એની વિશેષપણે રક્ષા કરવાની. ગાયની રક્ષા કરવાની ગઈ છે, બ્રાહ્મણની રક્ષા કરવાની ગઈ છે, અને સાધુની. કેમ? આ ત્રણથી સનાતન સંસ્કૃતિ જળવાઈ રહી છે. લાંબો વિચાર કરો તો સનાતન સંસ્કૃતિ આ ત્રણથી જ જળવાઈ રહી છે. સાધુજી એટલા માટે જળવાઈ રહી છે કે એ આત્મા પરમાત્માનું જે યથાર્થ જ્ઞાન છે તે ધરાવે છે. સત્સંગ કરીને એમ કે બીજાને એ પોતે જણાવી શકે છે. કથા વાર્તા કરતા હોય છે, ભગવાનનું ભજન કરતા હોય છે, અધ્યયન કરતા હોય છે, અને એના દ્વારા સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય છે, અને ઘણા લોકો ભગવાનના માર્ગમાં જોડાય છે. પહેલું સાધુ. બીજા આવ્યો ગો. ગો એટલે ગાય. ગાય એક એવી વસ્તુ છે કે તમે યજ્ઞાદિ જે કોઈ હોમ હવન આદિ કંઈક કર્મ કરવા હોય તો તમારે ગાયની પહેલાં જરૂર પડે. ગાયનું ઘી જોઈએ, ગાયનું દૂધ જોઈએ, બધી ગાયની વસ્તુ જ તમને જોઈએ. ગાયનું છાણ, ગૌમૂત્ર જોઈએ. એટલે ગાયથી પણ સનાતન સંસ્કૃતિનો શું થાય છે? ફેલાવો થાય છે અને એને રક્ષા મળે છે. અને ત્રીજું શું છે? વિપ્ર, બ્રાહ્મણ. એનું તો તમે જોઈ લીધું આગળ કે બ્રાહ્મણને કેટલી મોટી જવાબદારી છે કે સમાજ જે છે એ અંધકારમાંથી એને કેવી રીતે તમરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી એમ કે અજવાળા તરફ લઈ જવું એ કોનું કાર્ય છે? બ્રાહ્મણનું કાર્ય છે. બ્રહ્મ તત્વનો બોધ કરનારા એ બ્રાહ્મણો છે. બરાબર. એટલે આ ત્રણની વિશેષ રક્ષા કરવી. આ ક્ષત્રિયના સહજ એટલે પ્રકૃતિના અનુગુણ ધર્મો છે. ક્ષત્રિય સ્વભાવને અનુગુણ એવા બીજા પણ ધર્મો જાણી લેવા. તે પણ શાંતિ પર્વમાં ક્ષત્રિય શ્યાપી યો ધર્મસ્તંભ તે વક્ષ્યામી ભારત. બહુ લાંબુ છે, રહેવા દે. એટલે બહુ લાંબુ છે. ઇત્યાદિ કહ્યું છે. બધા મહાભારતમાં શાંતિ પર્વમાં બધા લક્ષણો કયા છે. બરાબર. હવે વૈશ્યને તો વાર્તા, કૃષિ કર્મ. બરાબર. કૃષિ કર્મ એટલે હા, વાર્તા એટલે અહીંયા ખેતી તરીકે વાર્તા કૃષિ કર્મને કહ્યું છે. વાર્તા એટલે બધી એવી વાર્તા નહીં કરવાની. કૃષિ કર્મ કરવું એટલે કૃષિ કર્મ એટલે તમને ખબર ને, ખેતી કરવી છે. દ્વાદી પશુ રક્ષા. પશુઓની રક્ષા કરવાનું કામ એનું છે. બરાબર. પશુપાલન વૃત્તિ આપણે ત્યાં વૈશ્યો જ કરતા હતા વર્ષોથી, અનાદિકાળથી. વૈશ્યોએ ઘરમાં પશુ રાખવાના બંધ કર્યા એટલે આ ગાયો બધી બહાર રખડતી થઈ ગઈ અને ગાયોની હત્યા થતી થઈ ગઈ. બરાબર. ચાલો. કુશિદ એટલે વ્યાજવટો. એટલે જેટલું કહેવાયું શાસ્ત્રમાં હોય એટલા એમ કે વ્યાજવટાનો ધંધો કરવો. અને વાણિજ્ય એટલે વણજ વ્યાપારરૂપ ધર્મ કયો છે? વેપાર કરવાનો. આ કામ કોનું છે? વૈશ્યનું છે. તે પણ શાંતિ પર્વમાં કહ્યું છે. હવે એ નિષ્પાપ માત્ર દ્વિજાતિ એટલે ત્રણ વર્ણોની સેવા કરવી એ શૂદ્રનો સહજ પ્રકૃતિના અનુગુણ ધર્મ છે. તે પણ શાંતિ પર્વમાં જ કહ્યું છે. એટલે જે એમ કે દ્વિજાતિ આ ત્રણે ત્રણ કઈ જે દ્વિજત્વ અંગીકાર કરે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એ ત્રણ વર્ણની સેવા કરવી એ શૂદ્રનો ધર્મ છે. અને એના અનુગુણ બીજા જે કોઈ ધર્મ હોય તો જાણી લે. પ્રસંગાત કહે છે ચાર વર્ણથી બહારના શંકર જાતિના જનોને તો હિંસા ચોરીએ રહિત પોતપોતાના વંશ પરંપરાગત ધર્મ સહજ કયો છે તે અન્ય ગ્રંથ થકી જાણી લે. જે વર્ણશંકર છે એને શું છે કે પોતપોતાના જે ધર્મમાં આવતું હોય એ પ્રમાણે કામ કરવું, કુળમાં જે કંઈ ધંધો હોય તે પ્રમાણે કરવો. જેમાં જીવિકા એ કેવો હોવો જોઈએ? પાછો હિંસા અને ચોરીએ રહિત હોવો જોઈએ. જેમાં જીવિકા વૃત્તિ પણ અંતર્ગર્ભિત છે એવો ધર્મ કહે છે. બ્રાહ્મણનો યાજન. જીવિકા વૃત્તિ બ્રાહ્મણની કઈ એ કેવી છે? યજન કરવું તે, યાજન કરવું તે, પઠન પાઠન, દાન
આદાન એ ધર્મ કયો છે? તેમાં વેદ વિધિ સાત યજન પઠન કરાવનારા વિપ્રને દક્ષિણાદિ પ્રાપ્તિથી આજીવિકા થાય છે, માટે યાજન અધ્યાપન વિપ્રની જીવિકા કહે છે. શાસ્ત્રોને ભણાવવા, આચાર્ય બનવું, બરાબર, શાસ્ત્રનો અભ્યાસ કરવો, તે પછી યજ્ઞાદિક કરાવવા, તે યજન કરાવવું, તે એ બધી એની આજીવિકાનું સાધન છે. પઠન પાઠન, પોતે શાસ્ત્રનું પઠન કરવું ને બીજાને ભણાવવા, એની આજીવિકા. દાન શું છે? દાન અને આદાન, એટલે જે દાન પોતે મળે પોતાને, તે દાનથી એમ કે પોતે પોતાનું ગુજરાન ચલાવે. અને મહાભારત એવું છે કે દાનનું દાન જે કરે એ સૌથી મોટું પુણ્ય છે. દાખલા તરીકે મને કોઈ દાન આપી જાય ને એવું દાન બીજાને કરી દઉં તો એ સૌથી મોટું પુણ્ય છે. એના પુણ્યનો કોઈ પાર જ નથી. એટલે બ્રાહ્મણ જે દાન કરે એને એનું વિશેષ ફળ મળે, કારણ કે એને દાન મળેલું હોય ને એ પાસે બીજાને કોઈને દાન કરે જેને જરૂર હોય, બરાબર. એટલે બ્રાહ્મણનું દાન શ્રેષ્ઠ કહ્યું છે, બરાબર. આ ઉપરથી જે વૃત્તિ છે તે પણ ધર્મ જ છે. એટલે યજન પાઠન કેવળ વૃત્તિ નહીં પણ ધર્મ જ છે. એટલે યજન કરવું, પાઠન કરવું એનો ધર્મ છે, એની એટલી વૃત્તિ નથી. યજ્ઞ કા યાજન કહેવાય ને, બોલે ને ચલો ભાઈ સ્વાહા સ્વાહા કહી ને ગંધમ પુષ્પમ સમર્પયામિ, તમારા હાથનો હાથ તમારી ઘરવાળાના માથા ઉપર ગળા ઉપર બાંધી દેવું, જોરથી એને પ્રેસ કરો અને એને સીધી થાંભલા ઉપર લટકાવી દેવું, કારણ કે હવે પછી એ તમને રોજ લટકાવીને ફટકા મારવાની છે. ગંધમ પુષ્પમ સમર્પયામિ, સાચી વાત. હજી તો બ્રાહ્મણ કહેતા હોય તો પેલો લગ્ન કરતો એ પણ વિચાર કરે કે હું આપણે આવી કેસેટ ચાલુ કરી દેવાની. પેલો બ્રાહ્મણ બોલતો હોય પાછળ આપણી કેસેટ આવી ચાલુ કરી દેવાની. પેલો બ્રાહ્મણ કે આકાથી હું તો બોલતો નથી, આકાથી આવવા માંડી, બરાબર. ચાલો, આના અનુષ્ઠાનથી દાક્ષિણાદી અવાંતર પ્રાપ્તિની વૃત્તિરૂપતા થાય છે. એટલે કેવળ વૃત્તિના ઉદ્દેશથી તે કરવાના નથી, પણ તે ધર્મના ઉદ્દેશથી કરવાના છે. એટલે કમાવાનું છે એના માટે નહીં કરવાના, વેપાર કરવા નહીં બેસી જવાનું. ધર્મ છે પોતાનો, એમ ધર્મ માનીને કરવાનું છે. કોઈ વસ્તુને તમે તમારો ધર્મ માનો એટલે તમારામાં નીતિ ઓટોમેટિક આવી જાય. કોઈ વસ્તુને તમે તમારે કમાવાનું સાધન માનો એટલે તમારામાં અનીતિ ઓટોમેટિક આવી જાય. કારણ કે તમે કમાવા માટે ભલું કરી નાખો, પછી જોવું નહીં કે આ રોજ મંદિર આવે છે કે આ રોજ તમારી જોડે બેસે છે. તમે કહો કે એ તો કમાઈ જ છે ને વધારે, હવે એ વધારે કમાય એટલે એને વધારે લૂંટી લેવાનું, એ કાથી શીખા, બરાબર. ઘણા લોકો મેં એવા જોયા એમ કે એ તો બહુ કમાઈ છે. અરે એ એના ભાગ્યનું કમાઈ છે ને તું તારા દુર્ભાગ્યથી નહીં કમાતો, તું પાછો એને લૂંટશે તો તું પાછો એવો ને એવો જ થઈ જાય, જેવો હતો તેવો ને તેવો જ. લોકોને બીજાની બહુ ફિકર. વાસુદેવભાઈનો પગાર કેટલો આટલો થઈ ગયો, તો તું મારી ફિકર કા કરે છે? મારા ફાટેલામાં પગ તું શું કામ નાખે છે? મારો ગમે એટલો પગાર હોય, કાલે ઉઠીને હું સીએમ બી બની જાઉં, પીએમ પણ બની જાઉં, તો એનાથી શું થાય? મારો પગાર જાણવાથી તમને કંઈ ફાયદો છે? હું તમને 1 રૂપિયા આપું એવો લાગો છું? કોઈ દિવસ કોઈને મેં દીધો જ? હું કોઈને દેવું એવો લાગો જ તમને? ખરા માણસ છે, ખોટી જાણવાની. મને અહીંયા બેઠેલા મને કોઈનું કંઈ ખબર જ નહીં, ઘણાના નામ નહીં ખબર મને. બોલો, મને પેલા ભગત પાછળ બેઠેલા જ ને મને એટલી ખબર ઇલેક્ટ્રિક કંપનીમાં કંઈક સર્વિસ કરે છે, નામ એમનું હજુ મને ખબર નથી. પેલા ભાઈને મેં કોઈ દિવસ પૂછ્યું જ નહીં. તમારું નામ પૂછ્યું મેં અત્યાર સુધી તમને? આ ભાઈનું નામ મને બીજું જ ખબર છે, મારે કહેવું નથી અહીંયા. આ જર્સી પહેરેલા જ ને એમનું નામ, બરાબર. પછી મને નામ નહીં ખબર એટલે હું મારી જાતે નામ જાતે બનાવી દઉં, બરાબર. આ ભગતનું નામ પણ મને નહીં ખબર. બોલો, આ તો કેટલા સમયથી આવે છે આ ભગત? મને એ ચિંતા જ નહીં પહેલેથી. હવે નામ નહીં ખબર હોય તો એ હું કરે તો મારે હવે બહુ અઘરો સવાલ થઈ ગયો મારા માટે. લોકોને એટલી બધી પંચાયત, પાછા મને પૂછે, ભાઈ મારા ભાઈને પણ પૂછે, પાછા બધા પોલીસમેન જેવું ઇન્ટ્રોગેશન, પાછું એમાં પણ ઇન્ટ્રોગેશન. હવે ભાઈ હું ગમે તે કરું, તમને હું આટલી પંચાયત છે? હું ગમે એટલું કમાઉં કે ન કમાઉં, હું તો ન કમાઉં તો પણ મને કંઈ ફરક નહીં પડવાનો. મારી આગળ હલાન કે પછાડી ભલાન કોઈ છે? કોઈ નથી. તમે તમારું જો, બીજાની હું કામ પંચાયત કરતો હોઉં કે હું કેટલું કમાઉં ને કાં જાઉં છું ને શું કરું છું ને બીજાનું જોવાનું કોઈ કામ જ નહીં આવે. તમને તમારા પ્રારબ્ધ પ્રમાણે ભગવાને જે દીધું હોય એમાં રાજી રહો, પ્રસન્ન રહો, એ જ જીવવાનો. બીજાની બહુ ફિકર ન કરો.
આ ભાઈ આવી ગયા ને આ ભાઈ ચાલ્યા ગયા ને એ બધી બીજાની નોકરી હું કામ કરો છો ખોટા ખોટા? તમને કેટલી વાર કહ્યું, એમાં મને કોઈ રસ નથી. બીજાની નોકરી નહીં કરો. મારો ભાઈ પેલો આવ્યો નથી હજુ, મિલિયો, એ તો મારાથી વધારે ખરાબ બોલશે. અમને પહેલેથી ત્રણે કોઈ રસ જ નહીં બીજા વિશે, જન્મજાત એવું છે. મારા ફળિયામાં પણ લોકો કહેતા હતા કે આ તો અમે ક્રિકેટ બી એકલા રમીએ પહેલાં, પછી બીજા આવે. એવી માથાકૂટનું શું કામ કરવાની ગામની, કે એ આમ કરે છે ને પેલો આમ કરે છે ને પેલો આટલું કમાઈ ને પેલો આમ જાય છે. આપણે શું લેવા દેવા? ખોટો બધો મગજમાં કચરો ઘુસાડવાનો. ખોટું નહીં લગાડતા, પણ તમારા સૌરાષ્ટ્રવાસીને આ બધી બહુ પંચાયત. કોણ કાં જાય છે, કાં બેહે છે, ઉઠી ગયો છે, બેસી ગયો છે, ચાલુ થઈ ગયો છે, આનું પણની ગયું છે, આનું આમ બહુ પંચાયત, ખોટી ખોટી પંચાયત. આવું વેચાતી પંચાયત લઈ તમારા વાળા. નવરા બેહે જ નહીં, હકના બેહી જ નહીં હકે. અરે હું યાર માન્યતા થોડી હોય કે એવી કઈ, આને કઈ માન્યતા કહેવાય? ગાંડા જેવી વાત કરો. છાણમાં પડી ગયા ને આ કેવી વાત કરે? છાણમાં પડી ગયા ને બગડી ગયું ને પછી કહે કે હું તો મહેંદી કરતો હતો. છાણમાં પડી ગયા પછી મહેંદી થાય તો વાંસ જ મારે ને, ગંધાય છે તો યાર. આ કેવી વાત કરે છે સુનિલ યાર? કઈ સમજાવો આ લોકોને યાર. હું યાર ખોટી ખોટી વાત કરો તમે યાર. આવું કઈ જસ્ટિફિકેશન હે ભાઈ? તો અમે જે કરીએ અમે અવાજ આપ્યું, તમે કેવું કે અમે તો ગાંડા છે, પણ અમે ગાંડા છે તો બી બહુ સારા છે. તો ગાંડો કોઈ દિવસ સારો હોય યાર? તમે શું વાત કરો યાર? એટલે તમારું જે આવી વાત જે માનતા હોય એ જગ્યા પર તમે આવી વાત કરી શકો, તો મહેરબાની કરીને અહીંયા ન કરો, કારણ કે અહીંયા એવા માણસો નથી ભાઈ કેવું તમે જે કહો તો બધું માની જાય. ક્યાં સુનિલ? છેલ્લા 25 વર્ષથી અમે આ બધું જોતા એવા જ. હવે તમે અમને શું સમજાવવાના? અમારામાં પણ એવા છે, ના નહીં પાડતા, પણ આ બધા ધંધા ખોટા છે. હવે પેલા એક ભગત નહીં આવતા, એને એક ભાઈ અમારા કુટુંબવાળા પૂછતા હતા, વાસુદેવભાઈ મંદિરે આવે છે? વાસુદેવભાઈ પડી ગયા તો હવે આવતા બંધ થઈ ગયા છે. પછી એક દિવસ પૂછ્યું, વાસુદેવભાઈ નોકરીએ જાય છે? હવે પેલા 3 વાર મને પૂછવા આવ્યા એટલે મને ખબર પડી ગઈ. મેં કહું આ તમારો સવાલ નથી, આ તમને કોઈ બીજાએ કરેલો સવાલ છે. તો કે તમને કેવી રીતે ખબર પડી ગઈ? મેં કહું મને ખબર ને કે મારી ફિકર કેટલા રાખે છે. એટલે હું નોકરીએ નહીં જાઉં એમાં એને વધારે રસ, જાઉં એમાં એને રસ નથી. અરે ભાઈ તું મરવા પડેલો છે, હવે 2-4 વર્ષ દેખાય નહીં દેખાય, તું શાંતિથી ભગવાનનું ભજન કર ને. હું નોકરીએ જાઉં કે ના જાઉં, તને હું પેટમાં હૂર ચડે છે એ તો મારો પોતાનો અંતર્ગત મામલો છે ને, કે હું ધંધો કરું કે ન કરું એ તમારો કોઈ અંતર્ગત મામલો છે, મારો મામલો છે ને. હું તમારી પાસે માંગવા આવું જ કોઈ દિવસ? તો પછી અત્યાર સુધી મેં કોઈની પાસે મારા માટે કંઈ માંગ્યું હોય તો કયો? હા, તમારાથી જે સત્કર્મ થતું હોય એના માટે આપણે બધાને મંડળે કરાવીએ છીએ કે ભાઈ ચાલો ભાઈ બધાનું રૂડું થાય એ ભાવે, કે આમ દોરિયા ખર્ચાતા નહીં હોય તો ભાઈ આખા મંડળનું કંઈક સારું થાય એટલા માટે. બાકી હું કંઈક તમારી પાસે રૂપિયા માંગવા આવ્યો કોઈથી? અને આવીશ પણ નહીં જો ભગવાન કૃપા કરશે તો. બરાબર? એવું એટલા જોરથી એટલે નહીં બોલતો કે સંજોગો બદલાતા વાર નહીં લાગતી, એટલે એવું અભિમાનથી ભરેલું વાક્ય બોલાય નહીં. કહેવાનું તાત્પર્ય શું છે ભાઈ? પોતે પોતાનું જો, બહુ બીજાની ચિંતા ન કરો. આમાં ને આમાં આખી જિંદગી નીકળી જાય, કંઈ મળે નહીં. તમને હજુ પણ કહું, વાઘ હોય ને એકલો મરશે ને તો બી એ વાઘ કહેવાશે, અને બકરી હશે ને અને બીજાની જી હજુરી કરી હશે ને એને મરે ને તો બી લોકો એમ જ કહે કે આ તો પેલાનો હવાલીઓ હતો, ચમચો હતો. એ ચમચાની કોઈ જગ્યા પર કોઈ વેલ્યુ નહીં હોય. ચમચા નહીં બનો કોઈના. થોડોક પોતાનામાં એટલું તો રાખો, બીજાના ચમચા નહીં બનો, પોતે પોતાનું થોડુંક તો રાખો અંદર. કંઈ ચમચા બનવાથી કંઈ ફાયદો નથી કોઈના. ચાલો, એટલે સેવા કરનારા શૂદ્રો, એનાથી તેનું સ્વામીભૂત વિપરાધિક થકી પોષણ લાભ શૂદ્રને મળે છે. એટલે એનું પોષણ થઈ જાય એટલું એને આપવાનું. પેલા કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય સેવા કરનારા શૂદ્રો તેના ધણીએ અસન, વસનદાન વગેરેથી પોષણ કરવા યોગ્ય છે. તે ભારતના શાંતિ પર્વમાં કહ્યું છે. અસન વ્યસન એટલે ખબર ને તમને? ખાવા પીવાનું ને એને રહેવા ઓઢવાનું, જે કોઈ એને અસન વસન કહેવાય. બરાબર? ચાલો, હવે બાકીનું કાલે જોઈશું. હવે 4 વર્ણની આપતકાળની વૃદ્ધિ કહે છે, કાલે જોઈશું વૃત્તિ. કે ભાઈ આપતકાળમાં કોણ શું કરી શકે. ટૂંકમાં તમને કહી દઉં, બ્રાહ્મણ હોય તો ક્ષત્રિયની આપતકાળમાં એ કરી શકે, ક્ષત્રિય વૈશ્યની, વૈશ્ય શૂદ્રની, એ પ્રમાણે કહેલું છે. શ્રીપતિમ શ્રીધરમ